બીજી વાત કહી દઉં, પુષ્ટિભાવોથી તમે ઠાકોરજીની સેવા કરતા હો, પુષ્ટિભાવ એટલે નિર્ગુણ નિરુપાધિક ભાવ, કોઈ પણ પ્રકારની કામના રહિત શુદ્ધ પ્રેમ સર્વભાવથી તમે જો ભજન કરતા હો તો તમને પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અનુભવ કરાવે. મર્યાદા માર્ગી, ઉપાસના માર્ગી, તાંત્રિક વિધિથી, તંત્રોક્ત વિધિથી જો પ્રભુનું કૃષ્ણનું પૂજન અર્ચન કરતા હો, એ મર્યાદા માર્ગની રીત, ઉપાસના માર્ગી પદ્ધતિથી, તો કૃષ્ણ ત્યાં વિભૂતિ છે. મર્યાદા માર્ગમાં વિભૂતિ છે, પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ પ્રભુ, મર્યાદા માર્ગી રીતે ત્યાં વિભૂતિ, અને પ્રવાહ માર્ગની દૃષ્ટિથી જુઓ તો ત્યાં કંઈ કૃષ્ણ છે જ નહીં, ક્યાંય કૃષ્ણનો આભાસ. પ્રવાહ માર્ગમાં જો પ્રવાહી ભાવોથી કૃષ્ણની સેવા થાય તો કૃષ્ણ જ ન હોય, કૃષ્ણ તિરોહિત થઈ ગયો. પ્રવાહી ભાવોથી કૃષ્ણ રહેતો જ નથી, તો જ્યાં ખાલી કૃષ્ણનો આભાસ. બીજું એક શબ્દમાં કહેવું હોય તો આસુરી કંઈક માયા, કંઈક આસુરી માયાને કારણે એવું લાગે કે બહુ ખરેખર ભક્તિ અહીંયા જ છે, ખરેખર ભક્તિનું સામ્રાજ્ય અહીંયા જ પ્રકટ થયું છે, ભક્તિ પક્ષ વૈભવ જાણે અહીંયા જ પ્રકટ થયો છે. પણ એ આભાસ છે. પ્રવાહી જ ભાવો જ્યાં રહેલા છે, સેવાના નામે કંઈક માંગવામાં આવે છે, મનોરથના નામે માંગવામાં આવે છે, વૈષ્ણવ અવૈષ્ણવ સ્વીય આત્મીય ભક્ત એ કોઈનો વિવેક જાળ્યા વગર દર્શન ખોલી દેવામાં આવે છે, ત્યાં કૃષ્ણ હોતો નથી. શ્રી ગુરુ મોઢું કોઈનું બગડતું હોય તો ભલે બગડી જાય, પણ ગુસાઈજી કહે છે હું શું કરું? ગુસાઈજીની બેઠક જઈને જારી ચંપસ કરું ત્યારે ગુસાઈજીને કહેજો કે મારું મોઢું બગડી જાય છે, આવું કેમ બોલો છો? બગડી જાય ઘણાયનું. એટલે હું તો મને એક્સપ્રેશન જોતો હું ઘણાયના, ઘણા કે ઓહો આવું બોલી દીધું. હવે ગુસાઈજી કે એનું ભાષાંતર આપણે કરી રહ્યા છે, બોલ્યા તો ગુસાઈજી છે, આપણે તો ભાષાંતર કરીને કહી રહ્યા છે કે ભાઈ ત્યાં કૃષ્ણ ન હોય તો શું છે? આ દેખાય છે શું કૃષ્ણ જેવું? તો કંઈક આસુરી માયા હોઈ શકે ને, કે જેવું કૃષ્ણ જેવું. કેમ પૂતના આવી હતી બધા લક્ષ્મી લાગતી હતી, પૂતના લક્ષ્મીજી લાગતા હતા, તો કંઈક આવી આસુરી માયા પણ હોઈ શકે છે. એટલે એક ભાઈએ મને એમ કીધું મને કે અમારા હવેલીના ઠાકોરજી એટલા ચમત્કારિક છે કે મુખિયાજી બંટો ધરવાનું ભૂલી જાય તો ગમે એ વૈષ્ણવને જણાવી દે કે મુખિયાજી બંટો ધરવાનું ભૂલી ગયા છે. તો હવે તો શું માનવું? તમે કહો છો કૃષ્ણ નથી, તો આ પ્રેક્ટિકલ વાત છે. રાયપુરમાં છત્તીસગઢ રાયપુરના વૈષ્ણવ છે, એણે કે મને કે આ બધી વાત સાચી, પણ અમને આ સંશય એમ છે કે અમારા હવેલીના એટલા ચમત્કારિક ઠાકોરજી છે કે મુખિયાજી કાંઈક ભોગ ધરવાનું કે ભૂલી ગયા હોય બંટા વગેરે તો ગમે એ વૈષ્ણવને જણાવી દે. ત્યાં જેટલા જાય છે એમાંથી કોઈ પણ વૈષ્ણવને ઠાકોરજી જણાવી, અત્યારે પણ જણાવી દે છે કે આ મુખિયાજી ભૂલી ગયા. તો હવે અમારે કૃષ્ણ માનવા કે ન માનવા? મેં કીધું આ તો બહુ સામાન્ય વાત છે, આ તો બહુ સામાન્ય વાત છે. ભગવાન ચમત્કાર બતાવવા એ તો બહુ ક્ષુદ્ર બાબત છે, ચમત્કાર બતાવવા તો બહુ ક્ષુદ્ર બાબત છે. શું કામ? પાછું મને આસુરી જે માયા જે છે, પાછો મારીચ જે છે, સીતાજી તો ભગવાનની નિત્ય અંદર રહેનારી એની શક્તિરૂપ છે, તે ભગવાનની સાથે જ રહે છે, એ ભગવાનની અંદર વિરાજતી અભિન્ન રૂપે રહેતી ભગવાનની એ શક્તિરૂપા છે. એવા સ્વામીની રૂપ સીતાજી ભગવાનની સાથે રહે. ભગવાન જેટલું સામર્થ્ય છે ને એનું, ભગવાન જેવા જ છે, ભગવાન જેવું સામર્થ્ય છે. મારી જ બોયલો આસુર હોય છે ને તો છેલ્લે કરામત કરતા જાય, મરતા મરતા કરામત કરે. બધા કે હવે તો ભગવતી માનવા કે નહીં, જાતા એમ બોયલા. અને ખરેખર એવું જ કહેલું. અમારે ત્યાં એક ભગવતી થઈને બધા ફરતા બાલક બનીને સેવાય લે એવા, બધું જુનાગઢમાં રહેતા. આફ્રિકામાં જઈને કેટલાય બ્રહ્મ સંબંધ આપી દીધા આફ્રિકામાં. અને એ અમારી સાથે તપેલીમાંય આવતા, બ્રાહ્મણ હતા એટલે અમારી સાથે તપેલીમાંય આવતા. અમે નાનપણમાં મેં જોયેલા પણ છે તપેલીમાં. પણ તપેલીમાં મોનથાર બધું બાંધી લે, પછી એમ કે મને હાર્ટનો દુખાવો ઉપડ્યો છે એકદમ, મને જલ્દી મૂકી જાઓ. ગાડી લઈને બધું અંદરથી મોનથાર ને બધું સમેટી લીધું હોય, ઘી ને કેસર ને. તો પાછો શું કે બધા વૈષ્ણવ એક દી કીધું કે મુખિયાજી તમને એટલો બધો દુખાવો, હાર્ટનો વારંવાર તકલીફ છે, તો અહીં બાજુમાં દવાખાનું છે, પહેલાં ત્યાં ટ્રીટમેન્ટ લેવડાવી નાખી. નહીં, મારે ટ્રીટમેન્ટ નથી લેવી, દુખાવો બધો ઓલો પોટલામાં છે. અને સેવકો એટલું સામર્થ્ય, રસોઈ સામગ્રી, સેવા, કીર્તન, ઢાળી લીલા,
અને બાળક તરીકે આફ્રિકામાં જઈને કેટલાયને બ્રહ્મ સંબંધ આપી દીધા, કેટલાય સેવક કરી આવ્યા, કેટલું ધન પણ લઈ આવ્યા આફ્રિકા જઈને. ત્યારે બાળકો પધારતા નહીં. 30-35 વર્ષ પહેલાં ગોસ્વામી બાળકો ફોરેન ઓછા પધારતા. એ સમયમાં ત્યાં વૈષ્ણવ તૂટી પડ્યા કે બાળકો કોઈ પધારે નહીં, વલ્લભકુલ કોઈ પધારે નહીં. કેટલાયને બ્રહ્મ સંબંધ બાકી, કેટલાય નામ દીક્ષા બાકી, બધાને ઉદ્ધાર કરી આવ્યા. અને ત્યાર પછી બેઠા બેઠા ખાધું, કાંઈ ધંધો ન કર્યો, બેઠા બેઠા ખાધું. એટલું દ્રવ્ય એને એ સમયમાં આફ્રિકાથી લઈ આવ્યા. પણ અમારી સાથે તપેલીમાં આવતા, બાળકોને તપેલી કરે એમાં જાય તો બધા એક દી દુખાવો ઉપડો. અમારે ત્યાં જ આવ્યા હતા તપેલીમાં. એક દી દુખાવો એને એકદમ ઉપડો તો બધાએ કીધું કે આને લઈ જાય, આપણે બાજુના દવાખાનામાં લઈ જાય. હતી મારે દવાખાને નથી જવું, મારે તો મારા ઠાકોરજી સમક્ષ દેહ છોડવો છે. મારો દવાખાનામાં દેહ ન છૂટે, મારો દેહ હવે છૂટવાની તૈયારી થઈ લાગે છે. મારા ઠાકોરજી સન્મુખ છોડીશ દેહ, મને માને ત્યાં પહોંચાડો. તો બધા કેવો ભાવ છે અત્યારે એનો, ચિત્ત ઠાકોરજીમાં છે. એટલે એમ કરીને બધું એને મોનથાળ સમેટીને પાછા હાર્ટનો દુખાવો ઉપડે આવું કંઈક બહાનું કરીને બધું સમેટીને ઘરે લઈ જાય. ઘી વહીતું હોય એમાં બધું છેલ્લે બધું જો એ ચેક કરો દુખાવો બધો પ્રકટ થઈ જાય. થેલો ચેક કરીએ તો પણ ખરેખર જાતા જાતા એવી કરામત કરી ગયા. ઠાકોરજીને રાજભોગ ધરી અધિક માસની એકાદશી અને ઠાકોરજીને રાજભોગ ધરી અને દંડવત કર્યા અને પહોંચી ગયા. બધા કહે જો કહેતા વારંવાર એમ કહેતા મારે ઠાકોરજી સન્મુખ દેહ છોડવો, ઠાકોરજી સન્મુખ. ખરેખર ભગવદી હતા, પાક્કું છે. મૃત્યુ વખતે બોલાય, મૃત્યુ એવું જ થયું પાછું. ભગવાન એવી કરામત કરે. ધોબી એમ કે મારે ગોવર્ધન ધરણ થઈને ભગવાન થઈને પૂજાવ, ભગવાન કે થઈ જ જા. ચાચાજી ક્યાં તો બહુ રાજા પૂજા કરે ને ધોબીનો એવો ઠાઠ, સાક્ષાત ભગવાન. કોઈને ખબર ન પડે કે આ ધોબી છે. એ ધોબી ગોવર્ધનનાથજીના વસ્ત્ર ધોવે અને એને મન એમ થઈ ગયું, ઘણાને બાળક થવાનું મન થઈ જાય છે, ઘણાને બાળક થવાનું મન થઈ જાય છે. આજે તો સામુદાય રસ્તો બતાવી દો, આશીર્વાદ દે એટલે સ્પર્શ થઈ ગયો, પુરુષોત્તમ જ થઈ ગયો, એટલે આવિર્ભાવ જ થઈ ગયો. તો પછી હવે તો એને કંઈ બધાને મનોરથ છે સિદ્ધ થઈ જશે. કારણ કે આજે આપણે આજ્ઞા કરી કે ભાઈ બાળક જ્યાં અડે એ પુરુષોત્તમ, તો વૈષ્ણવ હાથ મુકાવી લઈએ એકવાર એટલે પુરુષોત્તમ થઈ ગયો, હવેલી પધરાવી દેવો. એટલે ધોબીને તો ખરેખર એમ થયું કે મારે આ શ્રીનાથજી જેમ પૂજાય એમ મારે પૂજાવું છે. ઠાકોરજી કે તથાસ્તુ, જાઓ. તો કોઈ રાજાના દેવ થઈને પ્રકટ થયો ધોબી. રાજા પૂજા કરે, ચાચાજી ત્યાંથી નીકળ્યા, ચાચાજી ઓળખી ગયા તો આપણો ધોબી. ના, રાજા પૂજા કરે ને આટલો ઠાઠ માઠ ધોબી. તો બધું સામર્થ્ય ધોબીમાં સામર્થ્ય ભગવાન જેવું આવી જાય. હવે એમાં ખબર ન પડે, તો ચાચાજી એવા ભગવદી હોય તો ખબર પડે કે ખરેખર ધોબી છે કે ગોવર્ધનનાથજી છે, એ ગોવર્ધનનાથજીનો ધોબી છે. તો આવું પણ શક્ય છે. ચમત્કાર તો એ ધોબીએ બતાવી દીધો હોય ને. ભગવત સામર્થ્ય બતાવ્યું, રાજા પૂજતો તો એવું સામર્થ્ય ધોબીએ બતાવ્યું. મારી જે છે એ જાતા જાતા પણ આસુર ધર્મ છોડ્યો નહીં ને, કે આખી રામાયણ ઊભી કરી ગયો. આ મારી જ એ રામાયણ કેવી ઊભી કરી ગયો કે સીતાજી તો ભગવાનની સાથે રહેનારી, આપણે જેને સ્વામીજી કહીએ એવી શક્તિ છે પ્રભુની. એ પ્રભુની સાથે રહેનારી, નિરંતર પ્રભુ સાથે રહેનારા છે. તેનું સામર્થ્ય કેવું હોય, એનાથી મોટા ભગવદી કોઈ ન હોય. લક્ષ્મી કરતાં કોણ મોટી ભગવદી હોય જે ભગવાનની સાથે જ પ્રકટ થાય. સ્વામીજીથી મોટા કોઈ ભક્ત નથી આપણે ત્યાં. અને જેટલા પણ ભક્ત છે એમાં સ્વામીજીનો જ એ અંશ છે. એટલે આપણે કહે છે સ્વામીની ભાવથી આપણે ત્યાં ભક્તિ કરવામાં આવે છે. તો એવા સીતાજી જે છે એ મારી છે. છેલ્લે રામચંદ્રજી પાછળ સોનાનું મૃગ તો હોય જ નહીં. સોનાનું મૃગ બન્યું, કેવું ચમત્કાર, કેવી માયા કે સોનાનો હરણ કોઈ દી હોય. તો મારી છે સોનાનું હરણ બની ગયો, સોનાનું હરણ બન્યું. આવું કોઈ દી બને તો બની ગયો. એવા આસુરી માયા. હવે સોનાનું હરણ તરીકે મારી અલગ અલગ દેહ ધારણ કરી લે. પછી રામચંદ્રજી એને માર્યો. મરતા મરતા એવો અવાજ કાઢ્યો, લક્ષ્મણ જલ્દી આવો, હે લક્ષ્મણ જલ્દી આવો. તો સીતાજી કે ખરેખર રામચંદ્રજીનો, સીતાજીનો ઓળખી શકે કે આ રામચંદ્ર, આ બીજા કોણ ઓળખી શકે કે આ રામચંદ્રજી નથી, કે રામચંદ્રજીનો અવાજ નથી. જ્ઞાન રૂપે લક્ષ્મણજી કહે છે, વેદરૂપ જ્ઞાન રૂપ છે. લક્ષ્મણજી એમ કહે છે કે ભગવાનને મારવાવાળો કોઈ પ્રકટ થયો નથી. રામચંદ્રજીનો કોઈ જ્ઞાન આપે છે તોય કહે છે કે નહીં, તમે જાઓ ને જાઓ, રામચંદ્રજીને કોઈક મારે છે.
અવાજ એ ન ઓળખી શક્યા તો તમે ક્યાંથી ઓળખી શકો કે આ ઠાકોરજી છે કે કંઈક આસુરી માયા છે? એ ચમત્કાર એ બતાવે ને બધું બતાવે, મોહિત કરી જ દે. તો મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચમત્કાર થતો હોય તો પણ એ કંઈક આસુરી માયા હોઈ શકે. એટલો વિશ્વાસ તમને મહાપ્રભુજીમાં હોવો જોઈએ કે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ એ દેવતાઓ સામર્થ્ય બતાવે, વિભૂતિ રૂપે બતાવી શકે. ચમત્કાર બતાવો તો યોગીઓ બતાવે છે, તો દેવતાઓ તો બતાવી શકે, આસુરો પણ બતાવી શકે. ચમત્કાર બતાવવામાં ક્યાં મોટી વાત છે? આસુરો બતાવી શકે, પણ ભક્તિ કોઈ ના આપી શકે. ભક્તિની દ્રષ્ટિથી ત્યારે ભગવાનને જોવો, ત્યારે ભગવાનનો જે અનુભવ થાય એ ભક્તિથી જ થઈ શકે. ભક્તિયા હે કયા ગ્રાહ્ય અહમ એવમ વિધો અર્જુન. બાકી આવા ચમત્કાર તો ક્ષુદ્ર બાબત છે. એટલે એ વૈષ્ણવ મને કહેતા મને કે આવો ચમત્કાર થાય, હવે મારે ભગવાન માનવા જોઈએ કે ન માનવા જોઈએ? અમને માનીએ જ છીએ કે ગ્રહ સેવા એ સિદ્ધાંત છે, પણ હવે આમાં મોહિત થઈ જાય અમે કે અમને આ બધું અમે નજરે જોઈએ છીએ કે કાંઈક ભૂલ થાય તો એ ઠાકોરજી જણાવી દે છે. અને આપણા ખરેખર પુષ્ટિ પુરુષોત્તમ ઠાકોરજી છે ને ભૂલી જાય ને કંઈ બોલતા નથી. આસુરી માયા તો જલ્દી કંઈક બતાવે પ્રભાવ, ખરેખર પુરુષોત્તમ છે એના બંટા ભૂલાઈ જાય છે તો કાંઈ અનુભવ કરાવતા નથી. અનુભવ કરાવે એ આવા ચમત્કાર કરે જ પુરુષોત્તમ છે એવું નથી. યોગીઓ પણ ચમત્કાર કરે, જાદુગરો કંઈક ચમત્કાર કરે, પછી હિપ્નોટિઝમ જાણતો એ કંઈક ચમત્કાર કરે. તો ચમત્કાર તો કેટલી પ્રકારના ક્ષુદ્ર વસ્તુ છે, તો ભગવાન ચમત્કાર કરે જ ભગવાન છે એમ કહેવાય. એટલે એમાં પણ મોહિત થવું જોઈએ નહીં. મહાપ્રભુજીમાં દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ કે મહાપ્રભુજીની મર્યાદા હશે ત્યાં જ પુષ્ટિ પુરુષોત્તમ હશે. બાકી કંઈક દેવતા રૂપ હશે કે પછી આસુરી રૂપ હશે, પણ આપણી માટે તો સેવનીય મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જ કૃષ્ણની સેવા કરવી જોઈએ. બાકી તો આવું પણ બની શકે છે કે કોઈ આસુરી માયા જો મારી જ સીતાજીને મોહિત કરી દે તો આપણી કોઈ વિશ્વાસ નથી કે આપણે ચમત્કારોથી માની જ લઈએ કે આ કૃષ્ણ છે. છેલ્લે ઠાકોરજી આ પરીક્ષા કરતા ચાલો આ એક દાણો દબાવો કે મહાપ્રભુજીના સિદ્ધાંતમાં જે નિષ્ઠા હશે આ ચમત્કારથી મોહિત નહીં થાય, બીજા મોહિત થઈ જશે. કે ચમત્કારથી મોહિત થઈ જશે કે બંટામાં ચમત્કાર બતાવે કે બંટો નથી ધૈર્યો એટલે તરત જ અનુભવ કરાવે. પણ અનુભવ આવી રીતના અનુભવ જે કરાવતા હોય એ પુષ્ટિ પુરુષોત્તમ તો ભક્ત માટે એ મહાપ્રભુજીના સિદ્ધાંતની મર્યાદામાં આપણી સેવાનો સ્વીકાર કરે છે. અને એ મર્યાદા એટલી બલવત્તર મર્યાદા, એવી મોટી બલવાન મર્યાદા છે. એનું નિરૂપણ શ્રી હરિરાયજી આ ગ્રંથમાં પણ કરે છે કે માર્ગની મર્યાદાને વળગીને રહો. આ માર્ગની મર્યાદા એટલી બલવાન છે કે તમારી કદાચ સેવા આદિ દૈવિક નહીં હોય તો આધ્યાત્મિક તો રહેશે જ, આદિ ભૌતિક તો નહીં જ થવા દે. અને તમને ભગવાનથી જે અંતરાય છે એ જન્માંતરનો અંતરાય તો નહીં જ થવા દે. આ દેહ છૂટ્યા પછી એક અલૌકિક દેહની પ્રાપ્તિ કરાવીને તમને જે તમારી ખામી છે પ્રેમ આસક્તિ વ્યસન એ સિદ્ધ થશે, પુરુષોત્તમનો આવિર્ભાવ થશે અને સેવાનું ફળ પ્રાપ્ત થશે. એ સ્કીમ હરિરાયજી અહીં બતાવી રહ્યા છે. સેવા ફળની ઘણી બધી સ્કીમ છે સેવાના ફળની, પણ હરિરાયજી આ ગ્રંથ ભણીએ છીએ ત્યારે હરિરાયજીની જ આપણે આ જે બતાવેલી જે સ્કીમ છે એનો આપણે અર્થઘટન કરીએ છીએ.